જૂનાગઢમાં આવેલા કેશોદના આંબાવાડીમાં આવેલ બગીચાનું વિશાળ સંખ્યામાં શહેરીજનોમાં ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું. કેશોદ નગરપાલિકાના યુવા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દેખરેખ હેઠળ બગીચાના નવીનીકરણનું કામ થયું અને શહેરીજનોને એક અનમોલ ભેટ મળી છે. સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટક હેઠળ વર્ષ 2017-18ની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનના 334.50 લાખના કામનું મનસુખ માંડવિયા ભારત સરકારના માર્ગદર્શન હેઠળ લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદનું નજરાણું એટલે કે બગીચાનું જે 3.25 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થયેલ છે તેનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવેલું છે અને બહોળી સંખ્યામાં કેશોદના નગરજનો પણ આમાં હાજર રહેલ છે અને કેશોદવાસીઓ માટે જે બગીચો બન્યો છે એ નગરજનોનો પોતાની ફરજ સમજી સ્વચ્છ રાખે, બગીચાને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડે, પોતાની મિલકત સમજી અને આનો ઉપયોગ કરે, લાભ મેળવે અને જે સવારમાં વોકિંગમાં આવતા હોય એના માટે લોનમાં ચાલવાથી જે ફાયદાઓ થાય છે, પછી જે આ લાલ માટી રસ્તામાં નાખી એના માટે પણ એનાથી પણ મોટા ઘણા ફાયદા છે. તો આનો લાભ લે પૂરેપૂરો અને સહકાર પોતાનું હોય એવું સમજીને નુકસાન ન પહોંચાડે, સ્વચ્છ રાખે અને આનંદમય બગીચામાં લાભ ઉઠાવે. કાયમી મેન્ટેનન્સ માટે અહીંયા 24 કલાક સિક્યુરિટી છે, પછી સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખું. અને અત્યારનો સમય સવારે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીનો છે. બપોરે 2 કલાક 1 થી 3 નો મેન્ટેનન્સ માટેનો ગેપ રહેશે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.